દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે છે. જે જગતમાં આવે છે એના માથે દેવોનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે અને પિતૃઓનું ઋણ છે. દેવોને, ઋષિઓને, પિતૃઓને યાદ કરીને થોડું જળ અર્પણ કરો, તમને પિતૃ આશીર્વાદ આપશે. થોડું જળ અર્પણ કરવામાં તમારું શું જાય છે? વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે, તપસ્વી છે, ઋષિઓનું તર્પણ કરે છે. ઋષિઓએ આપણા માટે બહુ દુઃખ સહન કર્યું અને શાસ્ત્રોની રચના કરી. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. ઋષિઓને ભૂલશો નહીં, ઋષિઓને યાદ રાખો, ઋષિઓના પાછળ પાછળ ચાલો. કોઈ વિલાસી ગ્રહસ્થનું સ્મરણ ન કરો. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. દેવો પવન આપે, દેવો પ્રકાશ આપે, દેવો અન્નજળ આપે. દેવોના ઉપકાર છે, પિતૃઓના ઉપકાર છે. વિશ્વામિત્ર મહાન જ્ઞાની છે. સરયુજીમાં સ્નાન કરી દેવ, ઋષિ, પિતૃઓનું તર્પણ કરે છે. આજકાલના લોકો તર્પણ કરતા નથી. તર્પણ રોજ કરવું જોઈએ. તર્પણથી તૃપ્તિ થાય છે. પિતૃઓને યાદ કરીને થોડું જળ અર્પણ કરો તો પિતૃ પ્રસન્ન થશે, તમને આશીર્વાદ આપશે. વિશ્વામિત્રજી સ્નાન કરે છે. તમે કોઈ વખત અયોધ્યાજીમાં જાઓ ત્યારે યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરજો. સરયુજીનો વિશાળ પ્રવાહ છે. અયોધ્યાજીમાં અનેક ઘાટ છે. એક એક ઘાટમાં સ્નાન કરવાનો મહિમા છે. સ્વર્ગ દ્વાર ઘાટ, ઋણમોચન ઘાટ, નામ પણ બધા દિવ્ય છે. કોઈનું ઋણ રહી ગયું હોય, જાણતા જાણતા ઋણ રહી જાય છે. ઋણમોચન ઘાટમાં સ્નાન કરે, સીતારામજીના દર્શન કરે, એકાદ કોઈ ગરીબને, સાધુને ભોજન કરાવે તો જીવ ઋણમાંથી મુક્ત થાય છે. એ ઘાટનું નામ ઋણમોચન ઘાટ. અયોધ્યાજીના ઘાટના નામ પણ બધા દિવ્ય છે. તમે જાઓ ત્યારે યાદ રાખીને રામ ઘાટમાં સ્નાન કરો. લોકો યાત્રા કરતા કરતા જાય છે, એક બે દિવસ ત્યાં રહે છે અને પેડા બરફી ત્યાંથી લઈને પાછા પ્રસાદ આવી ગઈ યાત્રા થાય છે. ભગવાન તમને અનુકૂળતા આપે તો જીવનમાં એક બે વાર ચિત્રકૂટમાં અને અયોધ્યાજીમાં જઈને રહેજો. મહિનો બે મહિના રહેજો. આજે પણ શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી સંતો ઘણા છે. આજે પણ અયોધ્યા અને ચિત્રકૂટના સંતોનો એક નિયમ હોય છે, પ્રાણ જાય પણ કોઈ દિવસ માગતા નથી. બહુ ગરીબાઈ છે. ખાટેલી સાધારણ પોતળી પહેરે છે. બહુ ભૂખ લાગે ત્યારે સાચવો ખાય છે. સીતારામ 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 સતત જપ. વિરક્ત સંતોના દર્શન શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં થાય છે. આજ પણ છે. એમનો એવો નિયમ હોય છે, કોઈ માનવ પાસે માગવાનું નહીં. માગવાનું તો શું, આંખ ઊંચી કરીને જોતા પણ નથી. એમની એવી ભાવના હોય છે, હું શ્રી સીતાજીનો સેવક છું, શ્રી સીતામાં મને બધું જ આપે છે. હું કોઈ માનવ પાસે માગું તો મારી માને ખોટું લાગશે. મારો સેવક થઈને ભીખ માંગવા જાય, પ્રાણ જાય, માતાજીને ખોટું ન લાગે અને તેથી માગતા નથી. વગર માગે કોઈ આપે તો લે છે. એવી ભાવના કરે છે, સીતામાં મને આપે. હું શ્રી સીતાજીનો સેવક છું, શ્રી સીતામાં મારું પોષણ કરે છે. માગશે નહીં. અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી ઘણા સંતો આજ પણ છે. મહિના બે મહિના જઈને રહો ને તો તમને સંત દર્શન, સત્સંગ થાય. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત તમને કોઈ વખત યાદ કરે. સંતોનો એક એવો નિયમ હોય છે, કોઈ માનવનું સ્મરણ કરવાનું નહીં. માનવ માયામાં ફસાયેલો છે. માયામાં જે ફસાયો છે એને યાદ કરવાથી મનમાં માયા આવે છે. તમે કોઈ દિવસ દારૂને સ્પર્શ પણ કરતા નથી. દારૂ પીનારને તમે યાદ કરો તો દારૂ તમારા મનમાં આવી જશે. તમે દારૂને અડ્યા પણ નથી. અમુક માણસ દારૂ પીએ છે, આવું બોલો કે સાંભળો, સૂક્ષ્મ રૂપે દારૂ તમારા મનમાં આવે છે. કોઈ સ્ત્રીનું, કોઈ પુરુષનું સ્મરણ કરવું નહીં એવો સંતોનો નિયમ હોય છે. માનવનું સ્મરણ કરવાથી મનમાં માયા જ આવે છે. માનવ માયામાં ફસાયેલો છે. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત તમને યાદ કરે. એવો સ્નેહ કરો. સંત જેને યાદ કરે છે એનું જીવન સુધરે છે. સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે. સંત જેનું સ્મરણ કરે છે એનું કલ્યાણ થાય છે. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો. ભગવાનની સેવા પૂજામાં, ધ્યાનમાં એ કોઈ વખત તમને યાદ કરે તો તમારું કલ્યાણ થશે. સંતોના લીધે તીર્થોની શોભા છે. આજે પણ સંત છે.
અયોધ્યાજીના સંતોનો નિયમ હોય છે, ગમે તે થાય ઝઘડો કરતા નથી, પ્રેમથી રહે છે. આજે પણ એવું દેખાય છે ચિત્રકૂટમાં, શ્રી અયોધ્યાજીમાં કલિયુગનો પ્રભાવ બહુ ઓછો છે. આજે પણ એવું દેખાય છે. આ બાજુ કલિયુગનો પ્રભાવ બહુ વધવા લાગ્યો છે. અયોધ્યા ચિત્રકૂટમાં હજુ પણ સત્યયુગના દર્શન થાય છે. અયોધ્યાજીમાં રામઘાટમાં સ્નાન કરો. અયોધ્યાજીથી 3-4 માઇલ દૂર રામઘાટ બતાવે છે. આ સમય ત્યાં ઘાટ નથી, સરયુજી છે, રેતી છે. હજારો વર્ષ થઈ ગયા ત્યાં રામઘાટ હતો. સીતારામજી ત્યાં સ્નાન કરતા હતા. તે ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે, એ ભૂમિના પરમાણુ હૃદયને પીગળાવે છે, સાત્વિક ભાવ જાગૃત કરે છે, મનના સંકલ્પ વિકલ્પો ઓછા થાય છે, ભક્તિનો રંગ લાગે છે. સવારે 4 વાગે રામઘાટમાં સરયુજીમાં સ્નાન કરીને સરયુજીના કિનારે રેતીમાં બેસીને સીતારામ 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 જપ કરો. તમને બહુ આનંદ આવશે. એવું લાગે છે સીતારામજી અહીંયા બેઠા જ છે. હજારો વર્ષ થયા છે. એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે. વિશ્વામિત્રજીએ સ્નાન કર્યું છે. દશરથ મહારાજના દરબારમાં ગયા છે. દશરથ રાજાએ સ્વાગત કર્યું છે. વિશ્વામિત્રજીની પૂજા કરી છે. મારા દાદા રઘુ રાજા મહાન પુણ્યશાળી હતા. એમના પુણ્ય પ્રતાપે તમે આવ્યા છે. વિના નિમંત્રણ તમારા ઘેર 3 વાર સંધ્યા કરનારો, જેને 24 ગાયત્રીનો જપ કર્યો છે, એવો બ્રાહ્મણ તમારા ઘરમાં આવે તો માનજો હવે મારું કલ્યાણ થવાનું છે. વિશ્વામિત્રજી વિના નિમંત્રણ આવ્યા છે. ગાયત્રી મંત્રના આચાર્ય છે. ગાયત્રી મંત્ર સિદ્ધ કર્યો છે. રઘુકુલ સુકૃતમ દ્યોતયતિ આગમસ્તે. આપે બહુ કૃપા કરી. આપને હું શું સેવા કરું? વિશ્વામિત્રજીએ કહ્યું કે હું માગવા માટે આવ્યો છું. દશરથ રાજાએ વિચાર કર્યો, મહારાજને યજ્ઞમાં કોઈ વસ્તુની જરૂર હશે તે માગશે. માગો, જે માગશો તે. વિશ્વામિત્રજીએ કહ્યું, રામ મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે, રામ યજ્ઞનું રક્ષણ કરશે. દશરથ મહારાજનું હૃદય ભરાયું છે. આંખો ભીની છે. રાજાની બહુ ઈચ્છા છે રામ મારા આંખથી દૂર જાય. 5-10 મિનિટ રામ દૂર જાય તો દશરથ મહારાજને સહન થતું નથી. રામ ક્યાં ગયો છે? ક્યારે આવશે? ક્યારે આવશે? રામને જોતા તૃપ્તિ થતી નથી. વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર 4 બાળકો થયા છે. 4 બાળકો મને વાલા લાગે છે. મારો રામ મને પ્રાણ કરતા પ્યારો લાગે છે. ગુરુજી, મને એવું લાગે છે મારા રામ જેવો દીકરો થયો નહીં અને થશે. દિવસમાં 2 વાર મને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મને કહે છે, પિતાજી મને કોઈ સેવા બતાવો. હું તમારી શું સેવા? આવો દીકરો થયો નથી. માતાઓની સેવા કરે છે, ભાઈઓને હાચવે છે. મારો રામ અતિ સરળ છે. મારો રામ જીતેન્દ્રિય છે. એના ગુણોનું હું વર્ણન શું કરું? રામ જેવો દીકરો થયો નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. રામ જેવો દીકરો થયો નથી એ વાત સાચી છે. દશરથ જેવો કોઈ પિતા પણ થયો નથી. દશરથ મહારાજનો રામજીમાં સાચો પ્રેમ છે. રામ દર્શન કરીને જીવ્યા છે. રામ વનમાં ગયા પછી એ જીવી શક્યા. છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા. એમના આંખમાં રામ હતા, એમના મનમાં રામ હતા, રોમ રોમમાં રામ હતા. કૌશલ્યાજીને વારંવાર કહેતા હતા, રામ જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ, મને રામને જોવો છે. અહીંયા હતો ત્યારે મેં કોઈ દિવસ એને જોયો જ નથી. મારો રામ મને કોઈ બતાવો. રામ વિયોગનું દુઃખ સહન કરી શક્યા નહીં. શ્રી રામ બોલતા પ્રાણ છોડ્યા. રામ જેવો દીકરો થયો નથી. દશરથ જેવો કોઈ પિતા થયો નથી. કૌશલ્યા જેવી કોઈ મા થઈ નથી. ભરત લક્ષ્મણના જેવો કોઈ ભાઈ થયો નથી. જગત જનની શ્રી જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી થઈ. શ્રી સીતા માતાએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. પ્રભુએ સીતાજીનો ત્યાગ કર્યો તો પણ માતાજીના મનમાં જરાય કુભાવ આવ્યો નથી. જગત જનની જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી નથી. હનુમાનજી સમાન કોઈ બળવાન બુદ્ધિમાન નથી. વશિષ્ઠ જેવો કોઈ સદગુરુ નથી. રામાયણના બધા જ પાત્રો દિવ્ય છે. આવા જગતમાં તમને નહીં મળે. ગુરુજી, મને રામ બહુ હાલો લાગે છે. રામને આંખથી દૂર ન કરો. હું બધું આપી શકું, મારો રામ હું આપી શકતો નથી. રામ દેત નહીં બનાઈ ગુસાઈ. રામજીમાં રાજાનો સાચો પ્રેમ છે. વિશ્વામિત્રજીએ સ્મિત હાસ્ય કેવું બોલે છે. વિશ્વામિત્રજીએ
વશિષ્ઠ ઋષિને આંખથી સંકેત કર્યો છે, રાજાને તમે સમજાવો.